કેટલાક લોકો આપણને છાની નફરત કરે છે, સિક્રેટલી હેટ કરે છે, છતાં જોડાયેલા રહે છે. આપણી પ્રગતિ કે ખુશી જોઈને એમને આનંદ નથી થતો, છતાં આપણી સ્ટોરીઝ જુએ છે. આપણી ટીકા કરે છે, છતાં આપણને ફોલો કરે છે. એક બાજુ એવું કહે છે કે આપણે તેમના માટે મહત્વના નથી, છતાં આપણી ખબર રાખે છે. તેમની માટે આપણે અપ્રિય હોવા છતાં તેઓ આપણાથી દૂર નથી જતા, કારણ કે નિંદા, ઈર્ષા કે તિરસ્કાર કરવા એમને કોઈ ટોપિક જોઈએ છે. સમય પસાર કરવા કોઈ ગોસિપ જોઈએ છે. જેઓ પોતાનામાં મગ્ન અને મસ્ત હોય છે તેઓ અપ્રિય બાબતો પાછળ સમય નથી વેડફતા. તેઓ ચૂપચાપ અણગમતી વ્યક્તિથી દૂર ચાલ્યા જાય છે. પણ જેમની મુખ્ય પ્રવૃત્તિ જ અન્યના જીવનનું એનાલિસિસ હોય, એમના માટે ધિક્કાર, એમનો ખોરાક અને ટીકા મુખ્ય પ્રવૃત્તિ બની જાય છે. આપણે કેટલાક લોકોના સંપર્કમાં નહીં, એમના સર્વેક્ષણમાં હોઈએ છીએ. કોન્ટેક્ટ લિસ્ટમાં રહેલી દરેક વ્યક્તિ શુભેચ્છક હોય એવું જરૂરી નથી. કેટલાક સર્વેયર હોય છે. એમને કેટલી, કેવી અને ક્યાં સુધી માહિતી આપવી